બગદાણાની ઘટનાને લઈને આજે મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે મીટિંગ ચાલી રહી છે। 1.5 કલાકથી કોળી સમાજના જે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો છે તે આ મીટિંગમાં પહોંચ્યા છે। ચર્ચાઓ કરવામાં આવી રહી છે આગળની હવે શું રણનીતિ ઘડવી, કેમ કે આ ઘટનાએ સમગ્ર ગુજરાતના ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે। જો કે અગાઉ પણ ઘનશ્યામ રાજપરા નામના એક કોળી સમાજના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો। આ ઘટના બાદ જે હત્યાના ઘટનાથી ગુજરાતમાં પડઘા પડ્યા હતા, પરંતુ બગદાણાની જે કોળી સમાજના આગેવાન છે નવનીતભાઈ, તેમના પર જે હુમલાનો બનાવ સામે આવ્યો છે તેને હવે જે સ્થિતિનું નિર્માણ કર્યું છે, ગુજરાતની રાજનીતિ ગરમ કરી છે। ગાંધીનગર મુખ્યમંત્રી સુધી હવે આ મામલો પહોંચ્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ કેસમાં હસ્તક્ષેપ કરવા માટે કોળી સમાજે માંગ કરી છે, કેમ કે આ કેસમાં પોલીસની કામગીરી સામે કોળી આગેવાનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે આ કેસની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ નથી થઈ રહી, ન્યાયિક પ્રક્રિયા મુજબ તપાસ નથી થઈ રહી। જે રીતે નવનીતભાઈ જે ગંભીર આરોપો કરી રહ્યા છે તે આરોપ મુજબ પણ ફરિયાદમાં નામ નોંધવામાં નથી આવી રહ્યું। તેવા ગંભીર આરોપો જે સામે આવી રહ્યા છે તેને લઈને આજે જવાબદાર પોલીસ અધિકારીઓ છે તેમની ફરિયાદ પણ આજે કરવાના છે આગેવાનો કોળી સમાજના, એવા સૂત્રો તરફથી માહિતી મળી છે। સાથે જ આ ઘટનામાં જોડાયેલા જે લોકો છે, જે રીતે નામ આક્ષેપ સામે આવી રહ્યા છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો, તેને લઈને પણ મામલો ગરમાયો છે। પરંતુ અહીંયા ડખો છે તે તળાજા બેઠકને લઈને પણ માનવામાં આવી રહ્યો છે કે એવું પણ કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં માયાભાઈ આહિર એક સક્રિય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે ને જે રીતે વિશ્વાસ તેમણે ભાજપનો જીત્યો છે, ત્યારે એક એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે તળાજા બેઠક પર આગામી સમયમાં તેમના દીકરા જયરાજ આહિરને ચૂંટણી તેઓ લડાવી શકે છે। પણ આ કોળી સમાજના પ્રભુત્વ ધરાવતી બેઠક છે ને આ બેઠકના કારણે પણ ક્યાંક ને ક્યાંક આ મુદ્દો હવે તૂલ પકડતો દેખાઈ રહ્યો છે। બીજો પ્રશ્ન એવો પણ છે કે હીરાભાઈ સોલંકી, જેઓ રાજુલાના ધારાસભ્ય છે, તેમને 2017માં જ્યારે ચૂંટણી હતી વિધાનસભાની, ત્યારે અમરેશ ડેર, જેઓ આહિર સમાજના નેતા છે, માયાભાઈ આહિરના ખૂબ નજદીકના મિત્ર છે ને તેમના ચૂંટણી પ્રચારમાં માયાભાઈ આહિરે જે પ્રચાર કર્યો હતો, ઝંપલાવ્યો હતો, તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક એ વાતનું પણ રંજ દુઃખ છે આ ઘટના પરથી દેખાતો હોય તેવી વાત સ્પષ્ટપણે મનાઈ રહી છે। એટલે આ ઘટના પાછળ એક રાજકીય કનેક્શન પણ જબરજસ્ત જોડાયેલું છે ને આમાં તમામ વિવિધ રાજકીય પાર્ટીના જે નેતાઓ છે તે નેતાઓ હાલ આ મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે પહોંચીને ચર્ચાઓ કરી રહ્યા છે કે હવે આ કેસમાં આગળ શું થવું, ઘીના ટામમાં ઘી ઠરવું છે કે પછી આ મામલો છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે। કેમ કે આમાં જે રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, આમાં સોડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ પોલીસની બની છે, કેમ કે ભાજપના જ નેતા છે, ભાજપના જ જે બીજા અન્ય નેતા પર આરોપ લાગી રહ્યા છે, એટલે મામલો છે તે ભારતીય જનતા પાર્ટી પૂરતો સીમિત છે, પણ વાત સમાજ સુધી પહોંચી છે, એટલે કોળી સમાજ આ બાબતે હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। ત્યારે આજે ખૂબ મહત્વનો દિવસ છે તે માનવામાં આવી રહ્યો છે। આજે શું આશ્વાસન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે હીરા સોલંકી તેમજ જે કોળી સમાજનું ડેલિગેશન રજૂઆત કરવા માટે જવાનું છે તેમને આપવાના છે, કઈ રીતની તપાસ છે તે થવાની છે, શું તપાસમાં બહાર આવવાનું છે, તમામ ઉપર આજે સવાલ છે। પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે અમે અત્યારે મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલા બહાર ઊભા છે। 1.5 કલાકથી મીટિંગ ચાલી રહી છે। મીટિંગ દરમિયાન આ ન્યાય કેવી રીતે મળવું જોઈએ, કઈ રીતે કોણામાં કોની ભૂમિકા છે તે સ્પષ્ટ થવી જોઈએ ને આમાં અધિકારીઓ જે સંડોવાયેલા હોય કે જે અધિકારીઓ કેસની કામગીરી કાર્યવાહી કરવામાં થોડીક નિષ્કાળજી દાખવી રહ્યા છે તેમની સામે કેવા પગલાં લેવા જોઈએ, એ તમામ બાબતે આજની આ મીટિંગમાં પણ ફરિયાદો ને આ રજૂઆતો છે તે થઈ શકે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આ ઘટનાથી જોડાયેલા આપણા સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।